डभोई की ये खबर है जहां के किसान इस वक्त आर्थिक नुकसान से काफी ज्यादा परेशान है। दरअसल डभोई के तरसाना समेत के जो 5 गांव है वहां पर किसानों की डांगर की फसल पूरी तरीके से बर्बाद हो गई है, क्योंकि वहां पर वडवाना कैनाल का पानी आ गया था। पहले ही बिन मौसम बारिश की वजह से किसान परेशान थे, तब वडवाना इरिगेशन के लापरवाह वहीवट की वजह से किसानों को एक और परेशानी उठानी पड़ी है। वडवाना कैनाल का पानी किसानों के खेत में घुस गया, जिसकी वजह से उनकी फसल बर्बाद हो गई। तब इस वक्त ये किसान जो है वो काफी ज्यादा परेशान है और सरकार के सामने मुआवजे की आस ये किसान जता रहे हैं। कमोसमी वरसादना लीधे जे नुकसान खेडूतोने थयुं छे ए तो खरुं ज, प्लस वढवाणा इरिगेशनमांथी पाणी छोडवामां आव्युं। ए पाणीना लीधे खेडूतोना खेतरमांथी पाणीनो निकाल थतो नथी, एने लीधे बधा पाक निष्फळ थई गया छे। डांगરના आश्रे 500 થી 600 એકરની અંદર આ નુકસાન છે। કોઈ જગ્યાએ પાણી નીકળતું નથી। એક ડોલ કેનાલમાં પાણી રેડીએ તે ડોલ કેનાલનું પાણી બી અંદર જતું નથી। કેનાલની બિસ્માર હાલતો છે, ધારિયા છે, કેનાલો નથી રહી, ધારિયા જેવી કેનાલો થઈ ગઈ છે। પ્રમુખને ઇરિગેશનના સાહેબોને રજૂઆત કરવા છતાં પણ આ બાજુ કોઈ જોવાય નથી આવતું। હમણાં એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે ખેડૂતોની કે પાણીનો નિકાલ નથી ને પાક ટોટલી 100% ફેલ થઈ ગયો છે। તરસાણા, ટીંબી, કજાપુર, વેગા આ બધા ગામોની અંદર ફૂલ પુષ્કળ પાણી કેનાલનું ભરાઈ જવાથી એનો નિકાલ કોઈ છે નથી, એટલે પાક ટોટલી નિષ્ફળ થઈ ગયા છે। કમોસમી વરસાદના કારણે અને વઢવાણા ઇરિગેશન તળાવના પાણીથી એટલું બધું તારાજી થઈ છે ખેતીમાં, અમારે ડાંગરના પાકમાં, કે વારા ઘડીએ રજૂઆત કરવા છતાં બી ઇરિગેશનનું તળાવ ઇરિગેશનનું પાણી બંધ કરવામાં ના આવ્યું। અમે પ્રમુખને રજૂઆત કરી, તળાવના સાહેબો અધિકારીઓને રજૂઆત કરી, તે છતાંય પાણી બંધ કરવામાં ના આવ્યું। પ્લસ ઉપરનો કુદરતનો માર કે ઉપરથી વરસાદ બી બંધ ના થયો તો એટલું બધું પાણી ખેતરોમાં ઘૂસી ગયું તે આખો પાક અમારો ડાંગરનો ઉગી ગયો છે અત્યારે પોઝિશનમાં। હજુ બી કે પાણી હજુ કેનાલમાં ઓછું થતું નથી। એ તરસાણા, ટીંબી, વસઈ, કજાપુર દરેક ગામના ખેડૂતોની હાલત એટલી બધી કફોડી બની ગઈ છે અને કેનાલોની હાલત બી એટલી ખરાબ છે કે એ લોકોએ પાણી છોડ્યું તો એ પાણી કેનાલ વેઠી જ ના શકે। પ્લસ ઉપરથી વરસાદનો માહોલ, એ બધું પાણી ખેતરોમાં રહ્યું તો ડાંગરો આખી સૂઈ ગઈ અને એના પર 1-1 ફૂટ પાણી રહ્યું તો અત્યારે ડાંગરની હાલત એટલી બધી કફોડી છે કે ઉગી ગઈ છે ડાંગર। એ ડાંગર અમારે કાઢવાની કે રીતના કે વેપારી બી કોઈ ના લે, એને સીધી સૂકાય એટલે એને દિહાડી મેકવાનો વારો આવ્યો છે ખેતરને, અને ખેડૂતની હાલત બી એટલી ખરાબ થઈ ગઈ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।